जय स्वामीनारायण। प्रकरण 5 आनुवंशिकता અને ભિન્નતાના સિદ્ધાંતો આનું નીટ ચાલી રહ્યું છે। NCERT બરાબર વાંચી લેવાની। મોટા ભાગે તમને કહી દઉં 90માંથી 82-83 પ્રશ્નો NCERTના હશે। બાકીના જે અમુક ચિંતા વધારે બાકીના નહીં હોય, જે 82 પ્રશ્નો એની ચિંતા ના હોય, હોય તો કંઈ નહીં, પણ જે બાકી રહી ગયા 8 એની ચિંતા વધારે હોય અને એના માટે છે ને તનતોડ મહેનત કરતો હોય। એટલે જે 8 પ્રશ્નો છે ને એ બહારના ના હોય પણ NCERT બેઝ હોય, NCERTની આધારે પ્રશ્ન પૂછેલો હોય। ચેપ્ટર 2 કે ચેપ્ટર 5, ચેપ્ટર 6 કે ચેપ્ટર 7 એને કોઈ લાગે વળતું કોઈક વાક્ય હોય ને એના આધારે પ્રશ્ન પૂછી કાઢે। સમજ્યા? તો અહીંયા ચોપડી જ વાંચશો તો ઘણા બધા માર્ક્સ આવી જશે, છતાં પણ જે પેલા 8 પ્રશ્નો છે એના માટેની કેટલીક મહેનત ચાલી રહી છે અત્યારે। હા, આ મહેનત 8 માટેના જ છે, બાકી તો ચોપડી છે જ તમારી પાસે, બરાબર વાંચો એને, બરાબર પચાવો। કોઈની તાકાત નહીં તમારા માર્ક્સ ઓછા કરે। છેલ્લા 2 વર્ષના નીટના પેપરો જોઈ લો, જેને અંદર NTA પેપર કાઢતું હતું એ રહ્યા, પહેલાં CBSE પેપર કાઢતું હતું, હવે NTA પેપર કાઢે છે। NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA જે પેપર કાઢે છે એને તો ચોખ્ખું જ કીધું છે, એની વેબસાઇટ ઉપર જઈને વાંચી લેવાનું કે NCERT બેઝ, NCERTના જ અભ્યાસક્રમનું બધું આવશે। માટે તમારી ચોપડી જુઓ ને, આપણે NCERTની બેઠી ચોપડી તો આપી દીધી તમને લોકોને। હા, યુનિટ વાઇઝ આપ્યા ને, તમે 1 થી 5 યુનિટ ક્યાં ભણ્યા? 11માં, અને 6 થી 10 યુનિટ શેમાં ભણવાના? 12માં અત્યારે ભણી રહ્યા છો। માટે ચોપડી વાંચો, ખોટા પૈસા બગાડશો નહીં, ખોટી મજૂરી કરશો નહીં। આમાંથી જ માર્ક્સ આવે છે, તો શું કરવા હેરાન થાવ છો? બરાબર? અમુક લોકો ખાલી પૈસા લેવા માટે, નીટના અલગથી પૈસા પ્રાપ્ત કરવા માટે એ લોકો તમને બીવડાવે। આમે પૈસા ક્યારે નીકળે? જ્યારે સામેવાળો વ્યક્તિ બીવે તો ડૉક્ટર જઈશું આપણે ડૉક્ટર જોડે, અને ડૉક્ટર કે કશું નહીં, આ તો સાવ સામાન્ય છે, એ તો મટી જશે, તો આપણે તો કંઈ કરીએ જ નહીં। તો ડૉક્ટરની કમાણી કેવી રીતે થશે? તો ડૉક્ટર આપણને બીવડાવશે કે સારું, તમે સારુંથી વહેલા આવી ગયા, થોડુંક મોડું કર્યું હોત તો લોચો પડી જાત, કે તકલીફ પડી જાય તમને લોકોને, માટે બને એમ તમે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે। એટલે ભાઈ શું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે? અત્યાર સુધી ચાલ્યું હતું જ ને, નહોતું ચાલતું? શું પ્રોબ્લેમ હતો? કંઈ પ્રોબ્લેમ નહોતો, બરાબર ને? આ તો પછી ખબર પડી કે અહીં આ તો હૃદયની અંદર એક નળી બ્લોક થઈ ગઈ છે, હવે નહીં ચાલે, કાલે ઓપરેશન કરાવવું પડશે, ઊભા રહી। અત્યાર સુધી જીવ્યા એનું કંઈ નહીં, કાલ મરી જઈશું જાણે આપણે। ડૉક્ટર એવા બીવડાવી દે ને આપણને કે આપણે તાત્કાલિક કે હા ડૉક્ટર કરી જ નાખો ઓપરેશન, પાર આવે, 2.5-3 લાખ રૂપિયા લઈ લેશે, બસ। બીવડાવવાથી જ પૈસા નીકળશે। એમ તમને લોકોને બીવડાવીશું કે નહીં ચાલે, આમાં તો જોરદાર આવશે, આવું આવશે ને તેવું આવશે ને ફલાણું આવશે ને ઢીકણું આવશે ને, તમે પૈસા ખર્ચા કરો, ખલકા કરો, લઈ જાઓ સાહેબ। સમજી ગયા ને? માટે તમારી સાચી સલાહ કોઈ નહીં આલે, બરાબર? એટલે ખોટા હેરાન થશો નહીં। પહેલાં 82 પ્રશ્નો મોઢે કરો, 82, હું તો 82 કહું છું, 80 કહું છું, અમુક લોકો તો 87-88 પ્રશ્નો NCERTના કહે છે સાહેબો। ખરેખર જે સારા સાહેબો હશે, જે ખરેખર તમારા ભલું જ વિચારતા હશે, એ તો તમને ચોખ્ખું જ કહી દેશે કે બેટા આ જ વાંચ, ખોટો હેરાન ના થા, બરાબર? બધા હરખા ના આવે દુનિયાની અંદર। તો 8 પ્રશ્નોની ચિંતા ના કરશો, 82 પ્રશ્નોની ચિંતા કરો બેટા। 80 પ્રશ્નો પણ સાચા પડી ગયા ને 82માંથી, તો જસ્ટ હું આંકડો આપી રહ્યો છું, એમ કે એક્ઝેક્ટ 82 ના આવે એમ। કોઈ વાર 75 પણ આવે, કોઈ વાર 78 પણ આવે, કોઈ વાર 85 પણ આવે, બરાબર? આ તો જસ્ટ મેં તમને ખાલી આંકડો આપી દીધી, ખબર પડે તમને લોકો કે મેક્સિમમ NCERTનું છે એમ, બરાબર? 90 પ્રશ્નો છે ને, તો 90માંથી યાદ રાખો મોટા ભાગના વધારે 11માંથી પ્રશ્ન પૂછાય છે, પછી 12માંથી આવે છે। 12માની અંદર કેમ ઓછા પ્રશ્નો છે? એનું કારણ એ છે કે 12માં ચેપ્ટર પણ ઓછા છે અને 16 છે, અને 11માં 22 ચેપ્ટર છે, એટલા માટે, બરાબર? માટે મગજમાં ગાંઠ વાળી દો, તમારા માર્ક્સ લાવવા છે નીટની અંદર તો ચોપડી વાંચો, બધાને માર્ક્સ આવે, બધાને। જો તમે બોર્ડની પરીક્ષામાં 95-98 માર્ક્સ લાવ્યા હોય તો નીટમાં તમે 300થી નીચે તો ના જ જઈ શકો। તમારા 80 પ્રશ્નો સાચા પડ્યા તો તમારા 8 ચોક 32, 320 માર્ક્સ આવ્યા તમારા। આવ્યા જ ના આવ્યા? 300થી નીચે તમે જાઓ જ નહીં કોઈ સંજોગોમાં, બરાબર? માટે પહેલાં એ વાંચો ને પછી આને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર? આ ના સમજશો, આના આધારે NCERT ના સમજશો, NCERTના આધારે આ સમજો એમ કહી રહ્યો છે। તો સરસ, શરૂ કરીએ। ખાલી આ તો મેં તમને કીધું, સમજાય એમ, કેમ કે મારા સિવાય તમને સમજાવવાનું કોણ હતું? કોઈ નહીં, બરાબર ને? સાચી સલાહ તો કોઈ આપવાનું નહોતું,
આ તમારી 4 મિનિટ બગડી નથી, તમને સમજાયા છે. ઓકે, તો આગળ આપણે ચલાવ્યું હતું મેન્ડેલિઝમ, એટલે કે મેન્ડેલવાદ ચલાવેલો હતો. વટાણાના છોડ પર કેમ પ્રયોગ કર્યા એના કારણો આપેલા હતા. આજે આપણે તમારે ચોપડીમાં જે પેજ નંબર 71 આપ્યું છે ને 71, એમાં 5.1 કોષ્ટક આપ્યું છે. એમાં મેન્ડેલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલા વટાણાના વિરોધાભાસી અભિવ્યક્તિઓ આપેલી હતી. જો 7 આપેલી છે. પ્રકારની ઊંચાઈ, રંગ, સ્થાન, આકાર, રંગ, આકાર, સ્થાન, રંગ એવું લખેલું. જો ટૂંકમાં એ જ અહીં મેં લખેલું છે. જેમ કે છોડની લંબાઈ એટલે કે એ જ પ્રકારની ઊંચાઈ કહેવાય. પુષ્પનું સ્થાન તો અહીંયા તમને લખ્યું 3જા નંબરે પુષ્પનું સ્થાન, બરાબર. પછી સિંગનો આકાર, હા થોડોક બદલી ગયો હશે, ક્રમ બદલી ગયો હશે, બાકી હશે તો એક સિંગનો આકાર એ તમારા 4થા નંબરે છે, બરાબર. જવાબ તો એ જ હોય. પ્રભાવી અને પ્રચ્છન્ન એવા 2 કારકો હોય. તો છોડની ઊંચાઈ કહીએ આપણે તો એ 4થા નંબરનું જે રંગસૂત્ર હતું એની ઉપર આ લક્ષણ આવેલું હતું, જનીન આવેલું હતું. એમ લંબાઈ માટેનું જનીન 4થા રંગસૂત્ર પર આવેલું હતું. અને એમાંથી 787 છોડ કેવા હતા? ઊંચા હતા, બરાબર. એવું આપણે તો ચોપડીમાં લખેલું જ છે. અને 277 છોડ કેવા થયેલા હતા? નીચા હતા. પ્રમાણ કેટલું આવ્યું? 2:84:1, એટલે કે આને શું કહેવાય? 3:1 કહેવાય. 2:84 નો મતલબ 3 ના થાય? 3 કહેવાય કે ના કહેવાય? હા, 2.84, સોરી 2.84 નો મતલબ 3 ના થાય? તો 3:1 થયું કે ના થયું? બરાબર. હવે પુષ્પનું સ્થાન ઉપર એને પ્રયોગ કર્યો. એ પણ 4થા નંબરના રંગસૂત્ર પર જ આવેલું જનીન હતું, બરાબર. એમાં 651 જે હતા એની અંદર પુષ્પ અગ્રકલિકામાં મળ્યું. અક્ષી એટલે અગ્રકલિકા. અને 207 જે પુષ્પ હતા એ કક્ષકલિકામાં મળ્યા, અંતિમ એટલે કક્ષકલિકાઓમાં, બરાબર. આનું પ્રમાણ પણ જો 3:14 એટલે કે 3:1 જ કહેવાય, બરાબર ને. એવી રીતે સિંગનો આકાર તો 282 સિંગ ફૂલેલી નીકળેલી, એટલે કે આમ ફૂલેલી હતી, ટૂંકમાં ફૂલેલી એટલે ફૂલેલી, બરાબર. અને 299 કેવી હતી? 300 કેવી હતી? સંકોચાયેલી. પ્રમાણ જોઈ લો, 2:9, 2.94:1 એટલે 3:1 જ થયું ને. 2.94 મતલબ 3 ના કહેવાય? ઓકે. સિંગનો રંગ 5મા નંબરના રંગસૂત્રો પાયેલું છે. 428 લીલા રંગની હતી અને 152 કેવી હતી? પીળા રંગની. આમાં પણ 3:1 રેશિયો છે. બીજનો આકાર 7મા નંબરના રંગસૂત્રો પર હતું, બરાબર. એમાં 5474 ગોળ નીકળી હતી, 1850 કરતલીવાળી હતી. બીજ જે કહીએ આપણે એમ, બીજ વટાણાના બીજ એમ. તો એમાં પણ 3:1 રેશિયો છે. 2.96:1. બીજપત્રનો રંગ 6022 પીળા હતા અને 2001 લીલા હતા. આમાં પણ 3:1 રેશિયો આવ્યો, બરાબર. જોઈ લો 3.01:1. પુષ્પનો રંગ કહીએ તો પહેલા રંગમાં રંગસૂત્રો પર હતું. 705 જાંબલી, 224 સફેદ. આનો પણ રેશિયો 3:1. સરેરાશ કાઢી 2.98 એટલે 3:1 કહેવાય. તો એને જેટલા પણ પ્રયોગો કર્યા એક સંકરણના પ્રયોગો કહેવાય ને. એક સંકરણ એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવતો પ્રયોગ. કાં તો લંબાઈ, કાં તો પુષ્પનું સ્થાન, કાં તો સિંગનો આકાર, સિંગનો રંગ, બીજનો આકાર, બીજપત્રનો રંગ, પુષ્પનો રંગ, બધામાં એને 3:1 જ રેશિયો મળ્યો હતો, બરાબર. આ તમારી સામે છે 3:1 રેશિયો બતાવવા માટે મેં તમને આ બધું બતાવ્યું. તમે માર્ક કર્યું હશે ને તો કુલ અહીંયા તમને છે ને કેટલા રંગસૂત્રોની જરૂર પડી? તો પહેલું રંગસૂત્ર આવ્યું હતું, બરાબર. 5મું રંગસૂત્ર છે, 4થું રંગસૂત્ર છે અને 7મું રંગસૂત્ર. કુલ 4 રંગસૂત્રો પર મોટાભાગના લક્ષણો આવી ગયેલા છે. ચોપડીમાં તમારા આ આપેલું છે, બરાબર. અને અભિવ્યક્તિ આપેલી છે, પણ આપણે અભિવ્યક્તિના નંબર સાથે આપી. 3:1 રેશિયો કઈ રીતે આવ્યો એ મેં તમને સાબિત કર્યું. તો તમારે શું કરવાનું છે? આ 7ની અંદર નામ મોઢે કરવાના. ચોપડીના પહેલાં એનસીઈઆરટીનો કોષ્ટક મોઢે કરી નાખવાનો. એ થઈ જાય ને પછી તમારા આંકડા મોઢે કરવાના, બરાબર. એક કામ કરજો, અત્યાર સુધીમાં જેટલા પણ નીટના પેપર હોય ને જોઈ લેજો. એમાંથી છેલ્લે જે એનટીએનું પેપર કાઢ્યું એમાં કેટલી ખરા પૂછાયું એ કઈ વાર નહીં. ચલો સીબીએસઈમાં પણ એકવાર જોઈ લેજો. મારા મત પ્રમાણે તો એક વાર નહીં પૂછાયું હતું, નહીં પૂછાયું ને. તો ભાઈ શું કરવા આપ્યું? બસ તમારા મનની શાંતિ માટે. ઓકે, ચલો આગળ વધીએ. હવે બધા લક્ષણોના અભ્યાસની સરેરાશ 3:1 જ આવી. હવે લાક્ષણિક મુદ્દો એ આપ્યો હમણાં જે મેં કીધું આપણે એ કે એચ બ્લિક્સ્ટ નામ છે વૈજ્ઞાનિકનું. મારું બેટું હલી કેમ જાય છે આટલું બધું ગરીગઠ્ઠું? સાંભળો, એક્સ બ્લિક્સ્ટ આવું નામ છે. એમને તારણ કાઢ્યું કે મેન્ડલ દ્વારા જેટલા પણ અભ્યાસ થયો છે એ બધાના જનીનો 4 જુદા જુદા રંગસૂત્રો પર હતા. અને રંગસૂત્ર કયું હતું? પહેલું, ચોથું, 5મું, 7મું, જે આપણે કોષ્ટકમાં જોઈ લીધું, હે ને. ચલો નીચે લાઇનસર એ જ છે, ખાલી લાઇન વચ્ચે આવી ગયેલી છે, બહુ ચિંતા ના કરશો. કે વટાણાના છોડમાં બીજાવરણનો રંગ અને પુષ્પનો રંગ એક સમાન જનીન દ્વારા નિયંત્રિત થાય છે. બીજાવરણ એટલે બીજનો રંગ, બીજના ઉપરનો રંગ એમ, આવરણનો રંગ, અને પુષ્પનો રંગ બંને માટે એક જ જનીન આવેલું છે એમની પાસે, બરાબર. માટે એને પિલિયોટ્રોપિક જનીન તરીકે ઓળખાય. એ આ ચેપ્ટરમાં આપણે આગળ ભણી ગયેલા હતા.
મેન્ડલે જે સ્ટાર્ચ શાખિત ઉત્સેચકો ગેરહાજરીને લીધે મેન્ડલે જે પણ કરતલીયુક્ત બીજ પ્રાપ્ત થયા હતા, આગળ તમને કરતલી શબ્દ આવી ગયો જો બીજની અંદર, કરતલીયુક્ત આવી ગયા ને, આવી રહ્યા ને, બીજનો આકાર તેમાંથી 5474 ગોળ અને 1850 કેવા હતા કરતલીયુક્ત. કરતલીયુક્ત કેમ બન્યા? કેમ કે એમાં ઉત્સેચક નહોતો આવ્યો. કયો ઉત્સેચક નહોતો આવ્યો? સ્ટાર્ચનું નિર્માણ કરતા ઉત્સેચકની ગેરહાજરી હતી, માટે કરતલીયુક્ત બીજ બન્યા. અને પેલામાં ઉત્સેચક હાજર હતો માટે શર્કરા વધુ હતી, માટે ફૂલેલા હતા. પેલામાં શર્કરા ઓછી હતી માટે ચીમડી ગયેલા હતા. પહેલા રંગસૂત્ર ઉપર 2 જનીનો, ચોથા રંગસૂત્રની ઉપર વાત કરીએ તો 3 જનીનો આવેલા છે. છોડની ઊંચાઈ, સિંગનો આકારનું નિયમન કરતા જનીન સિવાયના જનીન રંગસૂત્રો પર બહુ દૂર આવેલા છે, આવું લખ્યું. ચલો તમને સમજાવી દઈએ વાક્ય. પહેલા રંગસૂત્ર પર 2 જનીન અને ચોથા રંગસૂત્ર પર 3. તો અહીં તમને આકૃતિમાં જોઈ લો. પહેલા ઉપર 2 જનીનો આવેલા છે. ક્યાં ક્યાં છે? પહેલું અહીંયા છે ને અહીંયા છે. તો બીજપત્રનો રંગ અને પુષ્પના રંગ માટેનું જનીન પહેલાં ઉપર આવેલું છે, એટલે 2 જનીન થઈ ગયા. અને ચોથા ઉપર 3 છે, જોઈ લો. હું આ કહેવા માગું છું. બાકીનું જે બીજનો આકારના જે કીધું છે એ થોડાક દૂર દૂર ગોઠવાયેલા છે, એટલે કે એક જ રંગસૂત્ર પર હશે પણ અલગ અલગ આમ છે, દૂર ગોઠવાઈ ગયેલા છે, એમ એવું લખેલું છે. બરાબર. ઓકે. મેન્ડલની પ્રક્રિયાઓ કે મેન્ડલે પ્રયોગ કઈ રીતે કર્યો છે એક સંકરણનો, આ તો આપણે આગળ ભણી ગયેલા હતા. એ જ લખ્યું છે કે તેને વટાણા છોડના સંકરણ માટે ઇમેસ્ક્યુલેશન કોથળી ચઢાવી તેમજ એ પદ્ધતિનો વિકાસ કરી દે. આ તો ખબર છે ને આપણને કે પુષ્પભાઈ ઉભયલિંગી હોય, હા, એની અંદર જ આ ક્રિયા કરવામાં આવશે. ઉભયલિંગી પુષ્પમાં શું હોય? પું કેસર અને સ્ત્રી કેસર બંને હોય ને ભાઈ બેન બંનેની વાત કરું છું. ઉભયલિંગી હોય તો પુષ્પની અંદર નર અને માદા હોય, પું કેસર સ્ત્રી કેસર હોય. હવે આપણે શું કરવું છે? આપણે ઈચ્છનીય લક્ષણો અંદર નાખવા હોય તો પહેલાં બેગિંગની ક્રિયા પહેલાં ઇમેસ્ક્યુલેશન કરવું પડે ને. ઇમેસ્ક્યુલેશનનો મતલબ શું થાય? ચીપિયા વડે પું કેસરનું પરાગાશયને દૂર કરી નાખવાનું, હે ને. અને પછી જ્યારે જુવેનાઇલ તબક્કામાંથી દૂર થાય અને એ લોકો જ્યારે આમ શું કહેવાય પરાગાસન ગ્રહણશીલ બને પરાગાસન, ત્યારે આપણે શું કરીશું? એની અંદર કોથળી કાઢી નાખીશું અને એની અંદર પરાગરજ છાંટી દઈશું. જે ઈચ્છિત લક્ષણો ધરાવતી પરાગરજ છે એ છાંટી દઈશું. બરાબર. બેગિંગનો મતલબ તો ખબર જ છે ને. બીજી કોઈ પરાગરજ આવી ના જાય એના માટે પરાગાસનને ઢાંકી દેવાનું, એક મીણિયા કોથળી લગાવી દેવાની, એને બેગિંગની ક્રિયા કહેવાય. ઓકે. આ તો આપણે બધી આગળ ભણી ગયેલા જ હતા. ચેપ્ટર 2ની અંદર બધું આવી ગયેલું જ હતું. હવે ચેકરબોર્ડ પદ્ધતિ આપી છે. આ શું છે? આ તમારા ચોપડીની અંદર પેજ નંબર 73 કહીએ ને 73 જુઓ, એમાં આ આપેલું છે રોજિનાલ સી પ્યુનેટ. તમારા ચોપડીમાં એ ઇંગ્લિશમાં ઘટ્ટા અક્ષરે છાપ્યું છે અને ગુજરાતીમાં આછા અક્ષરે છે. બ્રિટિશ જનીન શાસ્ત્રી રોજિનાલ્ડ સી પ્યુનેટ, એની માહિતી છે અહીંયા. 1875 1967ની સાલની અંદર એમની બધી કાર્યપદ્ધતિ હતી. બરાબર. ઓકે. પ્રથમવાર રોજિનાલ સી પ્યુનેટે આ ચેકરબોર્ડ વાપર્યું હતું. ચેકરબોર્ડ એટલે શું છે? તો અહીં લખ્યું છે કે સંતતિના પરીક્ષણને એટલે કે અવલોકનને ચોરસ સંકેતના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. નરજન્યુઓ જે હશે આડા સમતલમાં, બરાબર, અને માદાજન્યુ જે હશે ઉધ્વ સમતલમાં હોય છે. ચલો જોઈ લઈએ આપણે. ચેકરબોર્ડ તમને દર્શાવેલું છે અહીંયા. તો આપણે અહીં તમને જે કીધું એમાં નરજન્યુ અને માદાજન્યુ કેવી રીતે ઓળખાણ થાય? કેમ કે અહીં તો હારાએ લખ્યું જ નહીં નર અને માદા ક્યાં દર્શાય છે. તો આ નર કહેવાય, બરાબર, આડા કહેવાય ને. અને આ ઉધ્વ એટલે ઊભા સમતલમાં માદા આવેલા હશે. માદાને ઓળખવા માટેની રીત છે આમ કરેલું હોય રાઉન્ડ અને નીચે પ્લસ હોય તો માદા કહેવાય. અને નરને ઓળખવાની રીત શું છે? આમ રાઉન્ડ કર્યું અને ઉપરના ભાગે શું હોય? આ રીતે આમ તીર મારેલું હોય તો આ નર કહેવાય. આ મગજમાં ઘુસાડી દેજો. આ નર કહેવાય અને આને શું કહેવાય? માદા કહેવાય. જ્યારે પણ ચેકરબોર્ડ બનાવવામાં આવશે ને તો આ મગજમાં ખ્યાલ રાખજો, નરના ઉપર લેવાના અને માદા નીચેના ભાગે લેવાના. બરાબર. હું શું કહું છું? ખબર પડી? સરસ. હવે આ ચેકરબોર્ડ તો તમને આવડે જ છે ને, કઈ રીતે દોરવાનું છે. આ પી પેઢી કહેવાય. એમાં શુદ્ધ લક્ષણો ધરાવતી, ઊંચાઈ ધરાવતા, વધુ ઊંચાઈ ધરાવતા કેપિટલ ટી અને શુદ્ધ નીચા છોડ છે. બરાબર ને. હવે જ્યારે F1 સંતતિ આવે તો આમાંથી કેપિટલ ટી જન્યુ આવશે અને આમાંથી સ્મોલ ટી જન્યુ આવશે, એટલે વિષમજન્યુ બનશે. પણ આ છોડ તો ઊંચો જ થયો ને. આ સમજન્યુ ઊંચો હતો, આમાં વિષમજન્યુ ઊંચો છે. હવે F1 વચ્ચે સ્વફલન કરાવડાવ્યું. સ્વફલન આવા F1ના 2 ભાગ લીધા, એક નર લીધો ને એક માદા લીધો છોડ તરીકે. હવે 2 છોડ લીધા હશે તો એકમાં નર હશે તો એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી આવવાના જન્યુ. આ પરાગરજ કહેવાય. અને આની અંદર જે અંડક હશે તો એમાં એક અંડકમાં કેપિટલ ટી હશે અને એક બીજામાં સ્મોલ ટી હશે. હવે આ કેપિટલ ટી સાથે આ કેપિટલ ટી લઈએ તો કેપિટલ ટી થઈ જાય કે ના થઈ જાય? પાછું આ કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી લઈએ તો કેપિટલ ટી સ્મોલ ટી આવશે. ફરીથી એ જ રીતે આ સ્મોલ ટી અને આ કેપિટલ ટી એટલે કેપિટલ ટી સ્મોલ ટી અને બંને સ્મોલ ટી અહીંયા આવશે. આ બંને અહીંયા લેવાના, ભેગા લેવાના, ગુણાકાર કરવાનો. બરાબર. તો આની અંદર તમે ધ્યાનથી જુઓ, આ છોડ ઊંચા બન્યા, આ છોડ ઊંચા બન્યા અને આ છોડ ઊંચા બન્યા. કેમ કે એમાં કેપિટલ ટી છે, પ્રભાવી છે, માટે છોડ ઊંચા બન્યા. 3 છોડ ઊંચા બન્યા ને, અને એક છોડ કેવો બન્યો તો નીચો. રેશિયો કેવો આવ્યો? 3:1. જવાબ તો એ જ આવ્યો ને. મેન્ડલનો જવાબ આવ્યો છે ને, ખાલી દર્શાવવાની રીત અલગ હતી એની. બરાબર.
હવે ધ્યાનથી સાંભળો હું શું કહેવા માગું છું. જો કે ચોપડીમાં આના વિશે માહિતી આપેલી જ છે. સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર વિશે લખેલું જ છે કે સ્વરૂપ પ્રકાર દેખાવ, સ્વરૂપ પ્રકારનો મતલબ શું, જે દેખાય આપણને એમ, એના ફિનોટાઇપ કહેવાય. મગજમાં ખાસ યાદ કરજો, એના ફિનોટાઇપ કહેવાય. દેખાવ સ્વરૂપ, સ્વરૂપ પ્રકાર, ફિનોટાઇપ કહેવાય જેને જોઈ શકાય. અને જીનોટાઇપ આપણે જોઈ ના શકીએ. જીનોટાઇપ એટલે એનું જનીન સ્વરૂપ એમ. તો આની અંદર દેખાવ સ્વરૂપ કેવું હતું, 3:1. 3:1નો મતલબ શું કીધું, 3 છોડ ઊંચા હતા અને 1 છોડ નીચો હતો. તો 3 છોડ ઊંચા દેખાય ને ભાઈ આપણને, માટે એને ફિનોટાઇપ કહેવાય. અને 1 છોડ નીચો દેખાય એટલે 3:1નું પ્રમાણ આવ્યું. જનીન પ્રકાર કેવું હતું, તો જનીન પ્રકાર માટે આપણે આ બધું મિટાઈ દઈએ એટલે આ તમારા રોજિનલ સીપ યુનિટનો આખો જે છે ને એ ક્લિયર થઈ જાય, તો તમને ખબર પડે. ચલો હવે જનીન પ્રકારની વાત કરીએ આપણે તો 1:2:1. આ તો ચોપડીમાં લખેલું જ છે 1:2:1. એનો મતલબ શું થાય, એક છોડ જે હતો શુદ્ધ ઊંચો છોડ હતો, જોઈ લો શુદ્ધ ઊંચાઈ કહેવાય ને, કારણ કે બંને જન્યુ સરખા છે. એટલે 2 છોડ જે હતા ને એ વિષમજન્યુ ઊંચા હતા. 2 છોડ આ પણ ઊંચા જ છે ને, પણ વિષમજન્યુ, જો કેપિટલ ટી સ્મોલ ટી છે. અને એક છોડ કેવો હતો, શુદ્ધ નીચો છોડ હતો, બંને સ્મોલ ટી છે. એટલા માટે આનો જીનોટાઇપ આવ્યો. તો 3 તો ઊંચા જ થયા ને, આ 3 તો ઊંચા ના થયા, પણ એક શુદ્ધ ઊંચો અને 2 વિષમજન્યુ ઊંચા હતા. અને આ એક કેવો હતો, નીચો હતો. તો 3:1. દેખાવ સ્વરૂપ તે જ રહ્યો ને, પણ જનીન કેવા આવ્યા, અલગ અલગ આવ્યા. આ છોડ ઊંચો છે તો આનું જનીન બંધારણ કેવું હશે, કેપિટલ ટી. આ 2 છોડ નીચા હતા તો આનું જનીન બંધારણ કેવું હતું, કેપિટલ ટી સ્મોલ ટી. અને આ નીચો હતો તો સ્મોલ ટી. તો આના જનીન યુગ્મ કહેવાય. એટલે આ પ્રભાવી સમયુગ્મી કહેવાય, કેપિટલ ટી. આ પ્રભાવી જ કહેવાય પણ વિષમયુગ્મી કહેવાય, કેમ કે એક કેપિટલ ટી એક સ્મોલ ટી છે. અને આ વામન એટલે કે નીચો પ્રચ્છન્ન સમયુગ્મી કહેવાય. બંને સરખા છે, સ્મોલ ટી. આવડશે? બસ ચોપડી જ ચલાવી જોઈ લો, કંઈ બહારનું ચલાવ્યું નહીં. બરાબર. પણ આ થોડુંક બહારનું આપો એટલે આ થયું આપણું સરસ મજાનું નીટ. ઓકે મિત્રો, ચલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી વાત કરીશું. ત્યાં સુધી આવજો, બાય. આની હું તમને PDF આપી દઈશ, મને યાદ કરાવજો, વોટ્સઅપ કરાવજો. બરાબર. જો સ્કૂલ ચાલુ થઈ જાય તો મને સ્કૂલમાં રૂબરૂ યાદ કરાવી દેજો, હું તમને આ PDF મોકલાવી દઈશ, વાંચવામાં સરળતા રહે એટલા માટે. ઓકે, બાય. જય સ્વામિનારાયણ.